રાજ્યમાં અનેક શહેરને નવી મનપાનો દરજ્જો તો મળ્યો છે, પરંતુ હાલ ચોમાસામાં તો પાલિકાને પણ લાયક ન હોય તેવો ઘાટ સર્જાયો છે। ભાવનગર શહેરમાં વિકાસના નામે ઓવરબ્રિજ તો બનાવી નાખ્યો, પરંતુ વિકાસ ઊંચાઈ પર થયો અને તંત્રના અધિકારીઓ રસ્તા પર કામગીરી કરવાનું ભૂલી ગયા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું। ત્યારે હાલ તો નવનિયુક્ત શહેર કોંગ્રેસ પ્રમુખની ટકોર બાદ કામગીરી શરૂ કરી દેવામાં આવી। રાજ્યના મોટાભાગના શહેરમાં ટ્રાફિકને પહોંચી વળવા માટે ઓવરબ્રિજ તૈયાર કરાઈ રહ્યા છે। આ તમામ વચ્ચે ભાવનગર મનપાએ પણ શહેરમાં વિકાસના નામે પ્રથમ ઓવરબ્રિજ બનાવ્યો, પરંતુ આ ઓવરબ્રિજનું કામ હજુ ખોરંભે ચડેલી હાલતમાં છે। કામગીરી પૂર્ણ થઈ નથી અને આ પહેલા જ અનેક વિવાદ ઉઠી રહ્યા છે। ભ્રષ્ટ તંત્રના વાંકે લોકો પણ હવે ખાડામાં ગરકાવ થઈ રહ્યા છે। હું આવતાની સાથે જ અહીંયા તમે જોવો તો વારાફરતી ટુ વ્હીલ સીધા ખાડો ન કહી શકાય અને કૂવો કહી શકાય, એમાં જે ખાબકવા માંડ્યા। જો આમાં જાનમાલનું નુકસાન જાય તો જવાબદાર કોણ, તમે સમજી શકો। તો અમે લોકોની અહીંયા આવી અને એક જાગૃત વિરોધ પક્ષ તરીકે લોકોની મદદ કરી તો શાસકોના શું રહેવા હોય એ તો કે ફોટા પડાવવા આવ્યા, પણ આ સીસીટીવી ફૂટેજ છે, આટલા દિવસના સીસીટીવી ફૂટેજ આપ્યા છે, એમાં તમે શું જોવો છો, કેટલા લોકો પડે છે, સીસીટીવી ફૂટેજ પણ આપેલા છે। વરસાદ બાદ ભાવનગર શહેર હાલ ખાડા નગરી બની ગયું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। આઈટીઓ ઓફિસ નજીક સર્વિસ રોડ પર ગોઠણ સુધીના ખાડામાં લોકો ગરકાવ થઈ જતા હોય તેવા સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા છે। દ્રશ્યો જોતા લાગી રહ્યું છે કે તંત્ર હજુ પણ કોઈના મોતની રાહ જોઈ રહ્યું છે। પીજીવીસીએલ દ્વારા જે ખાડો ખોદવામાં આવ્યો અને શોર્ટ સર્કિટના કારણે તે પેલું કરવામાં આવ્યું, એના કારણે ખાડો રહી ગયો હતો। એ પણ સત્ય હકીકત છે, ખાડો રહી ગયેલો હતો અને એને બુરી દેવામાં પણ કાલ રાતે બુરી દેવામાં આવ્યો છે। પરંતુ જે રીતે વિડીયો ઉતારવામાં આવે છે, જે રીતે કોંગ્રેસના પ્રમુખ પોતે ઊભા રહે છે અને ગાડીઓ કઢાવે છે ને, તે એની હાજરીમાં જ્યારે ગાડીઓ બીજી ફસાવવાનો વિડીયો દેખાડી રહ્યા છે, તો લોકોને ના પાડવાનું કોંગ્રેસના પ્રમુખને સૂચતું નથી। એક તરફ લોકોની ભ્રષ્ટાચારની બુમરાણ તો બીજી બાજુ તંત્ર પોતાનો લૂલો બચાવ કરવામાં વ્યસ્ત। આ તમામ વચ્ચે પીસાઈ રહી છે સામાન્ય જનતા। હવે જોવાનું એ રહેશે કે ભાવેણાવાસીઓને ક્યારે રાહત મળે છે। ભાવનગર શહેરમાં વિકાસના નામે ઓવરબ્રિજની કામગીરી કરવામાં આવી છે। જો કે પ્રથમ ઓવરબ્રિજ બન્યો છે તે ભાવનગર માટે ખૂબ જ સારી વાત છે, પરંતુ આપ જે પ્રકારે જોઈ રહ્યા છો આ ઓવરબ્રિજ છે તે ક્યાંક ને ક્યાંક આશીર્વાદની બદલે અભિશ્રાપ જેવો બની ગયો છે। કારણ કે જે આપ જોઈ રહ્યા છો ઓવરબ્રિજ બન્યા બાદ તેની જે બંને સાઈડમાં જે સર્વિસ રોડ હોય તે બિસ્માર બન્યા છે। આ સર્વિસ રોડને લઈને લોકોને ખૂબ જ હાલાકી પડી રહી છે। અનેક બાઇક ચાલકો છે ત્યાં સર્વિસ રોડમાં નીચે પડ્યા છે, વરસાદના પાણીમાં ત્યાં ખાડો થતા ત્યાં તેમાં પડ્યા છે અને અનેક લોકોને મુશ્કેલી ભોગવવી પડે છે। જ્યારે વાત કરીએ તો આ અંગે તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું કે આ રોડ છે તેને ડાયવર્ઝન કાઢવામાં આવ્યો છે, પરંતુ જે પ્રકારે સર્વિસ રોડ છે તે બિસ્માર બનતા લોકોને મુશ્કેલી પડી રહી છે, જેને લઈને સીસીટીવી વિડીયો પણ વાયરલ થયા હતા। લોકો દ્વારા જે ફરિયાદ કરવામાં આવી હતી તે અંગેના શોર્ટ્સ પણ વાયરલ થયા હતા। ત્યારે આ અંગે TV13 દ્વારા જે પ્રકારે ચેરમેન સહિતનાઓનું જાણ કરવામાં આવી અને તેઓને આ જો તમામ માહિતી અંગે જણાવવામાં આવ્યું, ત્યારે તાત્કાલિક જે મહાનગરપાલિકા દ્વારા જે કામગીરી શરૂ કરવામાં આવી છે અને આપ જે જોઈ રહ્યા છો તે પ્રમાણે આ જે સર્વિસ રોડ છે ત્યાં રિપેરિંગની કામગીરી છે તે હાલ શરૂ કરવામાં આવી છે અને ક્યાંક ને ક્યાંક લોકોની જે મુશ્કેલી છે તે દૂર થાય તેવા કાર્યો મહાનગરપાલિકા દ્વારા શરૂ કરાયા છે। અલ્પેશ ડાભી, TV13 ગુજરાતી, ભાવનગર।